ગુડ મોર્નિંગ. આપણે સમ નંબર 4 કમ્પ્લીટ કર્યો. સમ નંબર 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને અત્યાર સુધી જે આપણે સમ ગણ્યા એ કેશ બેઝિસના હતા. આ મર્કેન્ટાઇલ બેઝિસ છે. તો આપણને કઈ રીતે ખ્યાલ આવે કે આ મર્કેન્ટાઇલ બેઝનો છે? તો ખાસ ધ્યાન રાખજો, રકમમાં શું આપેલું હોય તો મર્કેન્ટાઇલ બેઝિસથી સમ ગણાય. Question number 5A. Following trial balance and additional information is furnished by solicitor Miss Anita. Prepare final accounts. Trial balance of Miss Anita as on 31st March 2010. Debit balance amount: library books 42,000, office equipment 25,000, building 80,000, office expenses 20,000, salary and allowances 30,000, bank office 10,000, bank clients 8,000, cash on hand 5,000, debtors for fees 15,000, sundry expenses for clients 2,000. Credit balance: capital 20,000, reserve for fees 1 for 2009 11,000, fees 1,93,000, apprentice premium 10,000, outstanding salary 3,000, total 2,37,000. Calculate depreciation at 10% on books. તો આપણે લાઇબ્રેરી બુક્સ ઉપર ટિક માર્ક કરવાનું છે, હું બોલ્ડ કરી નાખું છું. અને ઓફિસ ઇક્વિપમેન્ટ અને બિલ્ડિંગ આ ત્રણેય ઉપર ડેપ્રિસિએશન ગણવાના છે, તો આપણે ત્રણેયને બોલ્ડ કરી નાખીશું. ઓફિસ એક્સપેન્સ એમાં એડજસ્ટમેન્ટ છે, તો ઓફિસ એક્સપેન્સ અને સન્ડ્રી એક્સપેન્સીસ ઓફ ક્લાયન્ટ એમાં ભૂલથી લખાઈ ગયા છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, તો કેપિટલ. એપ્રેન્ટિસ પ્રીમિયમ આપેલું છે. એડવાન્સ ફી મળેલી છે, એ ભૂલથી બિલ્સ ફોર ફીઝમાં ઇન્ક્લુડ થઈ ગયા છે, તો ફીઝમાં એડજસ્ટમેન્ટ છે. અને ખાસ ધ્યાન રાખજો, નંબર 6, if Anita decided to admit Sunita as partner from next year and if bill of incomplete work are for rupees 15,000, then what will be the profit of this year? મેં ફર્સ્ટ લેક્ચર લીધો ત્યારે કીધું હતું કે મર્કેન્ટાઇલ બેઝિસ કેને કહેવાય, તો પાર્ટનરમાં કાંઈ ચેન્જીસ થાય, એડમિટ થાય, રિટાયરમેન્ટ થાય, ડેથ થાય કે પીએનએલ નો રેશિયો ચેન્જ થાય તો ઓટોમેટિક સમ મર્કેન્ટાઇલ બેઝિસથી ગણાય. તો આમાં જો એવું કહે છે કે અનિતા ભેગું સુનિતા પાર્ટનરમાં નેક્સ્ટ યરથી જોડાય, જો નેક્સ્ટ યરથી પાર્ટનરમાં જોડાશે તો પાર્ટનરમાં ફેરફાર થયા તો આપણે મર્કેન્ટાઇલથી ગણવો પડે. પણ આ એક છેલ્લો એડજસ્ટમેન્ટ તમારે ધ્યાનમાં નહીં રાખવાનો, અને અત્યાર સુધી જે આપણે 4 સમ ગણ્યા છે એ જ રીતે ગણવાનું. થોડીક એક વર્કિંગ નોટ છેલ્લે વધી જશે, બાકી શરૂઆતમાં આપણે કેશ બેઝિસથી જ ગણવાનો છે. બરાબર? ચલો, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ મિસ અનિતા એઝ ઓન 31st March 2010 અને બેલેન્સ શીટ. તો ક્રેડિટ બેલેન્સ લેતા જાય, કેપિટલ આપી છે તો લાયબિલિટી સાઇડ ઓપનિંગ કેપિટલ 20,000 લખી, એડજસ્ટમેન્ટ છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 20%, તો આપણે એના ઉપર ઇન્ટરેસ્ટ કાઉન્ટ કર્યું 20%, એટલે કે 4,000. એની સેકન્ડ એન્ટ્રી પીએનએલ માં ડેબિટ સાઇડ લખાય, તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 4,000. રિઝર્વ ફોર ફીસ પીએનએલ ક્રેડિટ આઉટરમાં એક જ એન્ટ્રી આવે 11,000. પછી ફીસ એમાં એડજસ્ટમેન્ટ છે, પણ આપણે એના બે પાર્ટ કરી છે, બાય રિસીવ્ડ ફીસ અને નોટ રિસીવ્ડ. જો એડજસ્ટમેન્ટ નો તો આપણે આઉટરમાં લખ નાખે 1,93,000, પણ એડજસ્ટમેન્ટ છે એટલે અહીંયા અમે ઇનર કોલમમાં લખ્યા છે 1,93,000. બરાબર છે? એપ્રેન્ટિસ પ્રીમિયમ ઇન્કમ કહેવાય સોલિસિટર માટે,
તો આપણે ઇન્કમ P&L ક્રેડિટ લખ્યા બાય એપ્રેન્ટિસ પ્રીમિયમ ઇનર કોલમમાં 10,000. આમાં એવું છે એડજસ્ટમેન્ટ નંબર 4 કે 1/2 ઓફ ધી એપ્રેન્ટિસ પ્રીમિયમ ઇઝ ફોર ધીસ અકાઉન્ટિંગ યર. આ વર્ષનું અડધું જ છે, એનો મતલબ કે અડધું આવતા વર્ષનું ભરેલું છે. તો એનું અડધું કરી તો 5,000 થાય. એડવાન્સ રિસીવ્ડ માઇનસ કરી નાખાય, આઉટરમાં 5,000. અગાઉથી મળેલું હોય તો લાયબિલિટી સાઈડ લખાય એડવાન્સ રિસીવ્ડ એપ્રેન્ટિસ પ્રીમિયમ 5,000. આઉટસ્ટેન્ડિંગ સેલેરી એટલે કે ચૂકવવાનો બાકી પગાર, લાયબિલિટી સાઈડ લખાય આઉટસ્ટેન્ડિંગ સેલેરી 3,000. ડેબિટ બેલેન્સમાં જોઈ તો લાઇબ્રેરી બુક્સ એસેટ સાઈડ લખ્યા 42,000. એના ઉપર ડેપ્રિસિએશન કેટલો 10%. તો લેસ ડેપ્રિસિએશન 4,200 લેસ કર્યા તો આઉટર 37,800. ડેપ્રિસિએશન ની સેકન્ડ ઇફેક્ટ P&L ડેબિટ ટુ ડેપ્રિસિએશન ઓન લાઇબ્રેરી બુક્સ 4,200. એવી જ રીતે ત્રણેયના ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાના છે. ઓફિસ ઇક્વિપમેન્ટ 25,000, એના ઉપર 10% 2,500, આઉટર 22,500. P&L debit to depreciation on office equipment 2,500. અને બિલ્ડિંગ તો બિલ્ડિંગ 80,000 માઇનસ ડેપ્રિસિએશન 10% કરી તો 8,000, તો 72,000. તો સેકન્ડ ડેપ્રિસિએશન ની એન્ટ્રી P&L debit to depreciation on building. પછી આવે છે ઓફિસ એક્સપેન્સ. તો P&L ડેબિટ લખાય ટુ ઓફિસ એક્સપેન્સ ઇનર કોલમમાં 20,000. એડજસ્ટમેન્ટ નંબર 2, office expense of ₹500 is included in client sundry expense by mistake. તો client sundry expense માં mistake થી એડ થઈ ગયા છે, ખરેખર ઓફિસ એક્સપેન્સ ના હતા. તો પ્લસ ઓફિસ એક્સપેન્સ એમાં લખાય ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સ 500, આઉટરમાં 20,500. તો ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સ જો લાસ્ટમાં એન્ટ્રી આપણને આપી છે એને એસેટ સાઈડ પહેલા લખી નખાય. સન્ડ્રી એક્સપેન્સ ફોર ક્લાયન્ટ્સ 2,000, એમાં ઇન્ક્લુડ થઈ ગયા છે માઇનસ ઓફિસ એક્સપેન્સ 500, આઉટર 1,500. Salary and allowances P&L debit લખાય to salary and allowances 30,000. Bank balance office client and cash on hand, આ ત્રણેય એન્ટ્રી ક્યાં આવે એસેટ સાઈડ. તો એસેટ સાઈડ આપણે લખ્યા બેંક ઓફિસ ની, બેંક ક્લાયન્ટ્સ ની અને કેશ ઓન હેન્ડ 10,000, 8,000 and 5,000. પછી ડેટર્સ ફોર ફીસ, આની આપણે કેટલી એન્ટ્રી આપવાની છે 4. તો પહેલા તો અહીંયા નોટ રિસીવ્ડ ફીસ છે, ત્યાં નોટ રિસીવ્ડ ફીસ 15,000. બીજી એન્ટ્રી ટુ રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીસ 15,000. ત્રીજી એન્ટ્રી ડેટર્સ ફોર ફીસ, અને ચોથી એન્ટ્રી લાયબિલિટી સાઈડ ટુ રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીસ 15,000. સન્ડ્રી એક્સપેન્સ ફોર ક્લાયન્ટ ની એન્ટ્રી આવી ગઈ. ચલો હવે એડજસ્ટમેન્ટ જોઈ લઈએ. એડજસ્ટમેન્ટ નંબર 1 કમ્પ્લીટ થઈ ગયો, એડજસ્ટમેન્ટ નંબર 2 કમ્પ્લીટ થઈ ગયો, નંબર 3 કમ્પ્લીટ થઈ ગયો, નંબર 4 એપ્રેન્ટિસ પ્રીમિયમ નો આવી ગયો, નંબર 5 ₹3,000 received as advance fee has been included in bills for fees. આ bills for fees 1,93,000 છે, એના અંદર એડવાન્સ ફી ના ઇન્ક્લુડ થઈ ગયા છે 3,000. તો આપણે એમાંથી લેસ કરવા પડે તો એક્ચ્યુઅલમાં કેટલી ફી હોય 1,90,000, એમાંથી 15,000 તમે લેસ કરી નાખો તો તમને 1,75,000 મળી જશે. તો આ એક્ચ્યુઅલમાં 3,000 હતા છે ને, તો કે એડવાન્સ ફી ના હતા. તો એડવાન્સ ફી ના હોય તો લાયબિલિટી કહેવાય. એડવાન્સ રિસીવ્ડ ફીઝ લાયબિલિટી સાઈડ 3,000. તો અહીંયા સુધી કેશ બેઝિસ થી આપણે સમ ગણ્યો. આ લાસ્ટ એડજસ્ટમેન્ટ એક લેવાનો નથી, એડજસ્ટમેન્ટ લઈ એટલે સમ મર્કેન્ટાઇલ બેઝિસ થી થઈ જાય. તો આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્લોઝ કરી તો ટોટલ છે 2,06,000, આ બાજુ મૂક્યા 2,06,000. ગેપ આવે છે 1,21,800. ડેબિટ સાઈડ ગેપ આવે તો નેટ પ્રોફિટ હોય તો નેટ પ્રોફિટ ઇનટુ બ્રેકેટ ક્વેશ્ચન માર્ક. તો કેપિટલના ફોર્મેટમાં આપણે લખ્યા નેટ
પ્રોફિટ 1,21,800, તો આઉટરમાં આપણને ક્લોઝિંગ કેપિટલ મળી 1,45,800, તો ટોટલ થાય 1,71,800 બાય સાઈડ. હવે જે આપણે ઓલી ઇફ સુનિતા પાર્ટનર આપણે એડમિટ થાય છે એની વર્કિંગ નોટ 3-4 લીટીની કરવાની છે. કઈ રીતે આ વધારાનો પોઈન્ટ છે. બી, if Anita decided to admit Sunita as partner from next year will be profit, તો profit as per cash basis. આ cash basis માં આપણને net profit કેટલો મળ્યો 1,21,800. પછી એક ખાસ ધ્યાનમાં રાખવાનું, P&L માં ડેબિટ સાઈડ જેટલું રિઝર્વ લખ્યું હોય ને એ આપણે પ્લસ કરવાનું છે. તો એક આપણે રિઝર્વ લખેલું છે, તો રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીસ, તો પ્લસ નોટ રિસીવ્ડ ફીસ 15,000. અને જો સુનિતા પાર્ટનરમાં એડમિટ થશે તો ઇનકમ્પ્લીટ વર્ક ઈ કેટલા લઈને આવશે 15,000 ના ઇનકમ્પ્લીટ વર્ક લઈને આવશે. તો પ્લસ ઇનકમ્પ્લીટ વર્ક 15,000, તો આ ત્રણેયનો ટોટલ કરી નાખી તો 1,51,800 પ્રોફિટ એઝ પર મર્કેન્ટાઇલ બેઝિસ. એટલે મર્કેન્ટાઇલ થી હોય તો પહેલા આપણે કેશ બેઝિસ થી જે રીતે ગણી છે નેટ પ્રોફિટ ગણવાનો, P&L માં જે રિઝર્વ લખ્યું હોય નોટ રિસીવ્ડ નું ઈ પ્લસ કરવાનું, એડજસ્ટમેન્ટ માં જે આપેલું હોય ઈ પ્લસ કરવાનું. એટલે અહીંયા આપણો સમ કમ્પ્લીટ થઈ જાય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, એટલે એક વખત ન સમજાય તો બે વખત 3 વખત આવી રીતે જોઈ અને ગણવાનો છે. એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ વધારે છે. તો પહેલા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ કમ્પ્લીટ કરી નાખવાનું અને લાસ્ટમાં તમારે નીચે વર્કિંગ નોટ આપી દેવાની. ઓકે, થેન્ક યુ વેરી મચ.